બાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોતનો મામલો સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલના મોતનો મામલો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે, જેમાં મંતવ્ય ન્યૂઝ પર આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને તેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું। હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ મામલે તપાસ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું। આ મામલે તપાસ કરવામાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મોતનો મામલો સામે આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું। મંતવ્ય ન્યૂઝ પર આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી સાથે મંતવ્ય ન્યૂઝે વાત કરી હતી અને તેઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત્ર રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, 2 લોકોના મોત થયા, આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની તપાસ કરાઈ છે, શું વિગત? વિભાગ દ્વારા જે છે તે એએમસી નું જે આરોગ્ય વિભાગ છે તેના ઓફિસ અધિકારી છે ભાવિન સોલંકી તે અહીંયા પહોંચી ચુક્યા છે અને કોઈ પણ કન્સર્ન લેવામાં આવી કે નહીં તે અંગેના તપાસની જે વાત શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેદરકારી છે તે ચોક્કસપણે દેખાઈ રહી છે। આપણી સાથે જે છે તે ગામના સરપંચ જોડાઈ ગયા છે। કઈ રીતની આખી ઘટના ઘટી હતી અને શા માટે કોઈ પણને બોલાવવામાં નથી એના વિશે કઈ તમને વાત મળી છે? અમે 10 તારીખે અમારા ત્યાં ફ્રી સેવા કેમ્પનું આયોજન રાખ્યું છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અને એ 70-80 માણસ અંદાજિત બધા સેવાનો કેમ્પનો લીધું હતી સેવા અને બીજા દિવસે એમને એવું જાણ કરી હતી કે કાલે મારી બસ આવશે ખ્યાતિ હોસ્પિટલની, એમાં તમે બધા આવી શકશો, એની અંદર એમાં તમને ત્યાં બધી સેવા બીજી જરૂરિયાત જે શરીરની હશે બધી તમને મળી જશે। તો એમાં મારા ગામના ટોટલ 19 જણા એમાં લેડીઝ અને જેન્ટ્સ સાથે 19 જણને અહીંયા બાયપાસ સર્જરી 19 ની એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાં 7 જણને સ્ટેન લગાયા, પણ 7 જણને સ્ટેન લગાયા એના ફેમિલીને કોઈને પણ જાણ અમને કરી જ નથી અને એમને એક જ વસ્તુ કે આયુષ્યમાન કાર્ડનું એપ્રુવલ મળી ગયું અને એ 19 જણને જે લાયા બધાને આયુષ્યમાન કાર્ડ વાળાને જ એમ લાયા। એટલે આમને એક જ હતું કે એપ્રુવલ મળી ગઈ એટલે આપણે સગાવાળાને જાણ કરવી નથી, એટલે એમને સગાવાળાને જાણ ના કરી, ઓપરેશન કરી નાખ્યું અને એમાંથી 2 જણા ડેથ થઈ ગયા। એટલે મૂળ આમનો પૈસાનો જો આયુષ્યમાન કાર્ડ ના હોત તો આર્યા પહેલા ટેબલ ઉપર પૈસા મુકાવત અને પછી જે ઓપરેશન કરત। એટલે આમનું બહુ જ એક ખરાબ એક કૃત્ય કર્યું છે મનુષ્ય જોડે। તમારી વાત જે છે તે આગળ સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે? હા, આગળ સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે। પોલીસને પણ જાણ કરી કે આમને કડક કાર્યવાહી થાય, એમના ઉપર સજા થાય, જેને કેમ્પનું આયોજન કર્યું એને પણ સજા થાય, જે આના ઓનર છે એને પણ સજા થાય, ઓપરેશન કરવાના ડોક્ટરને પણ સજા થાય। અને જો વધુ પગલા નહીં લેવામાં આવે તો કઈ તમારા આંદોલન અથવા તો કોઈ પણ રજૂઆતની તમારું આગળનું અભિગમ છે? એમને કીધું છે કલાકમાં ઓનર સાથે વાત કરવાની છે, પછી જોઈએ શું થાય છે આગળ। જે પ્રમાણે કહી રહેવામાં આવ્યું છે કે ઓનર જોડે કલાકમાં વાત કરાવવાની જે વાત હાલ કરવામાં આવી છે, પરંતુ ઘણા સમયથી લગભગ સાંજના 9 વાગ્યા જે ગઈ રાતના 9 વાગ્યાથી જે છે તે કોઈ પણ જે છે જવાબ આપવામાં નતા આવે। ત્યારબાદ સમગ્ર ઘટના ઉગ્ર બનતા અને જે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા આરોગ્ય મંત્રી દ્વારા, ત્યારબાદ જે છે તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે જે છે ઓનર અથવા તો જે પણ એમડી છે તે વાત કરવા તૈયાર થયા છે। એટલે કે ત્યારબાદ શું ઘટના ઘટે છે તે જોવાનું રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની જે બેદરકારી છે, જીવલેણ બેદરકારી તે સામે આવી છે। જી, ત્યાંના ડોક્ટરો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો, કારણ કે ડોક્ટરો ગાયબ થયા છે। ડોક્ટરો દ્વારા કોઈ અત્યાર સુધી જવાબ આપવામાં આવ્યો છે કે કેમ? ડોક્ટરો કોઈ હાજર જ નથી, કારણ કે જે ડોક્ટર હાજર છે આઈસીયુમાં છે અને ત્યાં માત્ર ને માત્ર દર્દીઓના સગાને જવા દેવામાં આવે છે। થોડા સમય પહેલા જ એક દર્દીના સગા દ્વારા જયારે એમને અંદર જવા માટે ની વાત કરવામાં આવી ત્યારે સખત રીતે ના પાડવામાં આવી। બહાર જે છે તે બાઉન્સર ગોઠવી દેવામાં આવે છે, એટલે કોઈ પણ આઈસીયુ ની અંદર ના જઈ શકે। કોઈ પણ ડોક્ટર, હાલમાં એક વિડીયો પણ સામે આવ્યો હતો કે કોઈ પણ ડોક્ટર જે છે તે જવાબ આપવા માટે તૈયાર નથી, એટલા માટે કેમ કે ક્યાંક હોસ્પિટલની ચોક્કસપણે બેદરકારી છે, કન્સર્ન લેવામાં નથી આવી અને માત્ર આયુષ્માન જે યોજના છે તેનો લાભ લેવા માટે સમગ્ર જે છે કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી, હાલ જે દર્દીઓ છે કહી શકાય કે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। અને હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તપાસના આદેશ જે રીતે આપવામાં આવ્યા છે આ મામલે તપાસ કરાશે। કયા ડોક્ટરની અંદર સંડોવણી છે તેને લઈને પણ તપાસ થશે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે।
તો મંતવ્ય ન્યૂઝ પર આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાંના ડોક્ટરો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ડોક્ટરો ગાયબ થયા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું અને આ મામલે તપાસ કરશે. તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોતનો મામલો સામે આવ્યો છે. 2 દર્દીઓના મોત થયા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું.